श्री कृष्ण भगवान की जय। સુખદેવ જી કહે, હે રાજન, એક સાયંકાલે શ્રી કૃષ્ણ અને શ્રી બલરામજી ગાયો અને વ્રજનારીઓની સાથે વિહાર કરી રહ્યા હતા. બંનેનો શૃંગાર અત્યંત આકર્ષક હતો. વ્રજનારીઓ બંને કુમારોના યશોગાન ગાતી હતી. ધીરે ધીરે ચંદ્ર અને તારાઓ પણ આકાશમાં પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યા હતા. અત્યંત સુંદર પવનની લહેરખીઓ ફૂલોની મહેક પીરસી રહી હતી. શ્રી કૃષ્ણ ભગવાને પોતાની વેણુને હોઠ પર ધારણ કરીને સુંદર સૂર છેડવા માંડ્યા હતા. તે સમયે શંખચૂડ નામનો એક કુબેરનો અનુચર આવી પહોંચ્યો અને કૃષ્ણ બળદેવ બંનેના દેખતા સ્ત્રીઓના વૃંદને ઉત્તર દિશા તરફ લઈ ગયો. ગોપીજનોના આનંદ અને રુદનની તેને કોઈ જ અસર થતી ન હતી. સૌ અત્યંત દીન ભાવે બૂમો પાડવા લાગી, હે કૃષ્ણ, હે બલરામ, હે કૃષ્ણ, હે બલરામ, બચાવો, બચાવો. શ્રી કૃષ્ણએ જોયું કે સૌ ભયથી ડરી ગયા હતા. તેમણે તેમને આશ્વાસન આપતા કહ્યું, તમે ડરશો નહીં, શાંત રહો. બલરામ અને શ્રી કૃષ્ણ બંનેએ તેનો પીછો કર્યો. અત્યંત વેગથી દોડી તેઓ તેની સમીપ પહોંચી ગયા. બંને ભાઈઓનું ક્રોધથી ભરેલ સ્વરૂપ નિહાળી શંખચૂડ ગોપીજનોને છોડીને હું બચી જાઉં તોય ઘણું એવું સમજી અત્યંત વેગથી દોડવા લાગ્યો. પણ કૃષ્ણના ક્રોધ અને વેગે તેને પકડી પાડ્યો. તે ભયભીત થઈ ચૂક્યો. તે સમયે બળદેવજી ગોપીજનોની સંભાળ રાખવા માટે ઊભા રહ્યા હતા. શંખચૂડના માથા ઉપરના અત્યંત સુંદર મણીને કાઢી લેવાની ઈચ્છાથી શ્રી કૃષ્ણએ તેના મસ્તક ઉપર મુઠ્ઠીનો જબરજસ્ત પ્રહાર કર્યો અને એક જ પ્રહારે તે મૃત્યુ પામ્યો. શ્રી કૃષ્ણચંદ્રજીએ તેણે જે ચૂડામણી ધારણ કર્યો હતો તે લઈ લીધો. તે મણી લઈને તે પાછા ફર્યા અને તેમણે પોતાના જ્યેષ્ઠ ભ્રાતા બલરામજીને તે મણી અત્યંત સ્નેહપૂર્વક આપી દીધો. સુખદેવજી કહે છે, શ્રીમદ ભાગવત દસમ સ્કંદ ભગવાનની અનેક લીલાઓથી ભરપૂર છે. દરેક લીલાને તેનું અદ્ભુત રહસ્ય છે. ખરેખર તો શ્રી કૃષ્ણને અને તેમની લીલાઓને સમજવા માટે તો બુદ્ધિથી કેટલેય દૂર નીકળી જઈ ભાવ પ્રદેશની ગલીઓમાં થઈને ઊંડા એવા પ્રેમ વ્રજમાં સહૃદય પ્રવેશ કરવો પડે. મહાકાય પૂતનાના વધથી માંડી કોમળ કોમળ વેણુનો મધુર મધુર નાદ કરતો કૃષ્ણ આપણી કલ્પનાથી તો કેટલોય દૂર છે. છતાંય જો ભીતરમાં ભાવ ભરેલો હોય તો તેના વિશે સહેજ પણ જાણવાથી, સાંભળવાથી, સમજવાથી કે વિચારવાથી હૃદય સાગરમાં પ્રેમ અને આનંદના મોજા ઉછળ કૂદ કર્યા કરે. વેણુનો નાદ પણ એટલો મધુર છે કે ગોપીઓ તેમના મુખેથી વેણુ ગીતના સ્વરૂપે તેનું સુંદર વર્ણન કર્યું છે. આમ વેણુ ગીત શ્રીહરિની વેણુની મહત્તા દર્શાવવા માટે ગવાયેલું ગીત છે. 26 શ્લોકોમાં પણ
ગોપીજનો દ્વારા ગવાયેલ મુરલીના મબલખ મહિમાનું ગીત છે. ખૂબ રસપ્રદ વાત એ છે કે વેણુ ગીત અને યુગલ ગીત બંને વેણુના મહિમાના ગીત હોવા છતાંય તે અલગ અલગ છે. ભગવાન જ્યારે ગાયો ચરાવવા વનમાં પધારે છે ત્યારે તેમના વિરહમાં ગવાતું ગીત એટલે યુગલ ગીત. ગોપીજનો ઉપર શ્રી કૃષ્ણે અપરંપાર કૃપા કરી છે. ભગવાને તેમને 2 સિદ્ધિઓના દાન કર્યા છે. એક સિદ્ધિ દૂરદર્શન અને બીજી સિદ્ધિ દૂર શ્રવણ. આ યુગલ ગીતમાં કુલ 24 શ્લોક એટલે કે 2 શ્લોકના 12 જોડકા છે. તેથી તેને યુગલ ગીત કહેવાય છે. દરેક જોડકાના પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણનું અદ્ભુત વર્ણન છે અને બીજા શ્લોકમાં વેણુના નાદની અસર અંગે વાત છે. કૃષ્ણ ભક્તો આ ગીતના વાંચનથી, શ્રવણથી, મનનથી અને ગાયનથી તથા ક્યારેક ધ્યાન કરવાથી કૃષ્ણ ભક્તિમાં રસ તરબોળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની વેણુમાંથી નીકળેલો ધ્વનિ સ્વર્ગની દેવાંગનાઓથી માંડી પશુઓ, પક્ષીઓ સૌ પર મોહક અસર કરે છે. બસ તેનું જ પ્રથમ 9 શ્લોકોમાં સુપેરે વર્ણન છે. આ વર્ણન શ્રી કૃષ્ણ જ્યારે વનગમન કરે છે ત્યારે ગોપીજનોના ચિત્ત દૂર શ્રવણના પ્રભાવે કરીને રસ પ્રવાહિત થઈ ભગવાનની પાછળ જાય છે અને જે પ્રિયતમની લીલાના દૂરદર્શન થાય છે તેનું વર્ણન છે. શ્રી કૃષ્ણના હોઠ અને વેણુ બંનેના યુગલ આનંદથી જે રસાનંદ છલકે છે તે યુગલ ગીત છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે એ વેણુના નાદનો અસ્ખલિત પ્રવાહ વહેતા વહેતા છેક દેવલોક સુધી પહોંચે છે. ગોપીજનો સુધી તો પહોંચે છે જ, પણ પશુઓ, પક્ષીઓ તથા વૃક્ષો અને નદીઓ સુધી પહોંચે છે. આ વેણુનો નાદ એક સાધન છે અને તેનાથી શ્રીહરિ સૌને પોતાની પાસે સ્પર્શેલા રાખે છે. ગોપીજનો વેણુનાદના શ્રવણ માત્રથી એટલે કે વેણુનાદના એક છેડાને પોતાના કર્ણ પ્રદેશમાં પ્રવેશ આવી તેની મદદથી દૂરદર્શન કરી શકે છે. એટલે કે શ્રીહરિના સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે. વેણુનાદ એક માધ્યમ છે, તેથી યુગલ સંબંધોની રચના થાય છે. હે ગોપીજન, વામ ખભા ઉપર ભગવાન શ્રી મુકુંદ પોતાના વામ કપોલને નમાવીને ઉપર તરફ દ્રષ્ટિ કરી વેણુ છિદ્રો પર પોતાની નાજુક આંગળીઓને નચાવતા નચાવતા અધર કમળ પર વેણુને ગોઠવી જ્યારે વેણુનાદ કરે છે ત્યારે આ નાદની ધારાથી આકાશમાં બિરાજમાન સિદ્ધો અને સિદ્ધાંગનાઓ વિમાનમાં બેસીને વિસ્મય પામે છે. એટલું જ નહીં, પરંતુ તેના શ્રવણ માત્રથી તેમના ચિત્ત અચેતન બની જાય છે અને મૂર્છિત થઈ જવાથી તેમના વસ્ત્રોનું પણ ભાન રહેતું નથી. આ શ્લોકમાં વેણુનાદની અસરથી રાજસ પ્રકૃતિની દેવાંગનાઓ ઉપર અદ્ભુત પ્રભાવ પડે છે. શ્રી કૃષ્ણના વક્ષસ્થળનો હાર તેમના હાસ્ય સરીખો છે. જ્યારે નંદકુમાર અત્યંત આતુર એવા વ્રજજનોને આનંદ પ્રદાન કરવા વેણુનાદ કરે છે ત્યારે ગાયો, બળદો, હરણો વગેરે કૃષ્ણ તરફ દોતા દોટ કરી મૂકે છે. એટલું જ નહીં, પણ તેમના મોંમાં રહેલું ઘાસ તેમ રહી જાય એટલે કે તેમનું તેમ રહી જાય છે.
અને નિદ્રા સમાધિમાં એવા આવી જાય છે જાણે કે કોઈ ચિત્રમાં તે સૌ ચિતરાઈ ગયા હોય. તે ચિત્રમાં સૌ ચિતરાઈ ગયા હોય. હે સખીઓ, જ્યારે શ્રી કૃષ્ણ મોરપીંછ ધારણ કરી એક નટની જેમ બળદેવજી સાથે હે ગંગે હે યમુને એમ કહી ગાયોને વેણુનાથથી બોલાવે છે, ત્યારે સરિતાઓ પણ પોતાના વહેણને થંભાવી દઈ શ્રી કૃષ્ણને બોલાવે છે તેમ માની પવનદેવની મદદથી પ્રાપ્ત થયેલ પાદરજને તરંગોરૂપ કમળોથી ભગવાનની ચરણરજનો સ્પર્શ કરે છે. શ્રુતિઓ પણ જેનું યશોગાન કરતા ધરાય નહીં અને લક્ષ્મીજી જેમનું સતત સેવન કરી રહ્યા છે તેવા વ્રજરાજ કુમારના વેણુનાથથી વૃંદાવનની લતાઓ અને વૃક્ષો પુષ્પોથી, ફલોથી અને ડાળીઓથી ઝૂકી ઝૂકીને રોમાંચિત થઈ જાય છે. ભારતીય અધ્યાત્મ શાસ્ત્ર તો આધુનિક વિજ્ઞાનથી હજારો વર્ષો પહેલા અનેક વાતો સિદ્ધ કરી ચૂક્યું છે. આ આધુનિક યુગમાં તે સિદ્ધ થયેલી વાતોને વિજ્ઞાન ધીમે ધીમે સમજીને આગળ વધી રહ્યું છે. સંગીતના શ્રવણથી વૃક્ષોના કે ફૂલોના વિકાસમાં મહત્વનું કામ થઈ શકે છે. જો વૃક્ષોની સામે સુરીલું સંગીત વગાડવામાં આવે તો તેઓ પણ તન્મય બની જાય છે, ઝૂકી જાય છે અને સુંદર રીતે વિકાસ પણ પામે છે. આ વાત તો યુગલ ગીતમાં 5000 વર્ષો પૂર્વે કહી છે. જ્યારે આધુનિક યુગમાં વિજ્ઞાન વૃક્ષો કે છોડવાઓને સંગીત સંભળાવી તેના વિકાસ માટેના રસ્તાઓ શોધી રહ્યું છે. એટલે કે ખૂબ જ મોડી વિજ્ઞાનને સમજ પડવા લાગી કે વૃક્ષોને પણ સંગીત પ્રિય છે. આ જ ભાગવતની મહત્તા છે. હજી આ ગ્રંથમાં કે અન્ય ભારતીય આધ્યાત્મિક ગ્રંથોમાં ઘણા બધા વૈજ્ઞાનિક રહસ્યો પણ આપણે ઉકેલવાના છે, શોધવાના છે. અરે ગોપીઓ, જેના દર્શન અત્યંત સુંદર છે તેવા શ્રીહરિ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સારસ બેરડીઓ, હંસ હંસીઓ અને અન્ય પક્ષીઓના ચિત્ત તેમના પ્રત્યે આકર્ષાઈને આંખ બંધ કરી તેમનું ધ્યાન કરવા લાગે છે. અરે આ કૃષ્ણ જ્યારે બલભદ્રજી સાથે ગોવર્ધન પર્વતના શિખરો પર મસ્તીમાં આવી જઈ વેણુનાદ કરે છે ત્યારે મેઘરાજા સ્વયં શ્રીહરિની મર્યાદાને જાળવીને પોતાની ગર્જના ધીમી કરે છે. તેથી ભગવાનની મુરલીના નાદમાં પોતે અવરોધરૂપ ના થાય એટલું જ નહીં, પરંતુ શ્રી કૃષ્ણના તાપનું નિવારણ કરવા માટે મેઘ પોતાની છાયાથી છત્ર પણ ધારણ કરે છે. હે મા યશોદા, જ્યારે આપના વ્રજરાજ કુમાર પોતાના અધરો પર વેણુને ગોઠવીને પોતે સ્વયં રચેલા રાગોને વેણુ દ્વારા વગાડે છે ત્યારે ઇન્દ્રદેવ, મહાદેવ, શંકર, બ્રહ્માજી સૌ દેવો આ રાગને ઓળખવા માટે વારંવાર વિચાર કરે છે અને મથવા છતાં પણ વેણુમાંથી વગાડાયેલા રાગની ઓળખ થતી નથી. ત્યારે સૌના મસ્તક નમી પડે છે અને સૌ તલ્લીન થઈ જાય છે. હે સખીઓ, અતિ પ્રિય શ્રી કૃષ્ણ મંદ મંદ ગતિએ ચાલતા ચાલતા વેણુનાદ કરતા કરતા સાંજે ગોધન સાથે જ્યારે પાછા ફરે છે ત્યારે આપણે પણ આપણા ચિત્તો પ્રદેશ પરનો અંકુશ ગુમાવીને સ્તબ્ધ થઈ જઈએ છીએ, જળવત થઈ જઈએ છીએ. વેણીઓ છૂટી જાય છે, વાળ ખુલ્લા થઈ જાય છે, વસ્ત્રો સરી પડે છે અને ભાન ભૂલી જવાય છે. કાનાની વેણુના નાદમાં કેવી મોહક તાકાત છે. મણીની માળાજી ધારણ કરનાર વ્રજકુમાર તુલસીની માળાને ધારણ કરીને વેણુના નુપુર ગાન કરે છે ત્યારે હરણીઓ આ ગાન સાંભળતા જ શ્રી કૃષ્ણને ગુણસાગર સમજી પોતાના મન બધું જ ભૂલી જઈને શ્રી કૃષ્ણની પાછળ પાછળ ચાલે છે. શ્રી કૃષ્ણ જ્યારે મોગરાઓની માળાઓનો વેશ ધારણ કરીને ગોપોથી વીંટળાઈને યમુનાજીમાં વિહાર કરે છે ત્યારે ગંધર્વો તથા અન્ય ઉપદેવો પોતાની વાદ્ય સામગ્રી તથા અનેક ભેટો લઈ તેમની ચારે બાજુ વીંટળાઈ જાય છે.
શ્રી કૃષ્ણ વ્રજની ગાયો ઉપર અત્યંત સ્નેહ કરતા કરતા પોતાને ઘેર મોડા પડ્યા ત્યારે પણ વેણું બજાવતા આવી રહ્યા છે અને અન્ય ગોપકુમારો તેમના ગીત ગાઈ રહ્યા છે. તે સમયે તેમના ચહેરા પરના પ્રસ્વેદ બિંદુઓ પણ આપણા નયનોને સુખ સુખ પમાડી રહ્યા છે. હે સખીઓ, અત્યંત સુંદર મુખ કમળવાળા વ્રજરાજ ગજરાજ શ્રેષ્ઠની જેમ ધીમે ધીમે ચાલતા ચાલતા જ્યારે સાયંકાળે આવી રહ્યા હોય છે ત્યારે આ તમામ વ્રજજનોના અને ગાયોના વિરહના અગ્નિને શાંત પાડવા આવી રહ્યા હોય તેમ લાગે છે. સુખદેવજી કહે છે, હે રાજન, અત્યંત નસીબવંતી વ્રજ નારીઓ શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓની અને વેણુના તથા વેણુનાદની વાતો કરતી ચિત્તનો નિરોધ કરી આનંદનો રસ થાળ માણી રહી હતી. શ્રી કૃષ્ણની મુરલીનો આટલો મહિમા ભગવાન શ્રી વ્યાસજી સિવાય કોણ ગાઈ શકે? આ તો સમાધિ ભાષાનો જ પ્રતાપ, પ્રભાવ અને પ્રભુની અનંત કૃપા. સુખદેવજી કહે, હે રાજન, એક વખત અરિષ્ટ નામનો એક અસુર જબરજસ્ત કાયાવાળા સાંઢનું રૂપ ધારણ કરીને કૃષ્ણને મારી નાખવા વૃંદાવનમાં પહોંચ્યો. શ્રી કૃષ્ણ ગાયો ચારીને વ્રજમાં આવી રહ્યા હતા ત્યારે અરિષ્ટ એટલે કે વૃષભાસુર જોરથી ભાંભળતો, પગની ખરીઓથી પૃથ્વીને પછાડતો, શિંગડાના બાળથી કેટલી દિવાલોને તોડી ફોડી નાખતો અત્યંત ક્રૂર બની ત્યાં આવી પહોંચ્યો. આવા સાંઢને જોઈ ગોપીજનો અને ગાયો અત્યંત ભયભીત થઈ ગયા. તમામ વ્રજવાસીઓ પણ ભયથી આકુળ થઈ, હે કૃષ્ણ અમને બચાવો, હે કૃષ્ણ અમને બચાવો તેવી બૂમો પાડતા શ્રીહરિના શરણે ગયા. શ્રી કૃષ્ણએ સૌને આશ્વાસન આપી શાંત કર્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, હે દુષ્ટ, આ ગોપોને અને ગાયોને ત્રાસ આપી તને શું મળવાનું છે? હે દુર્મતી, દુષ્ટ, હું તારા માથાના ચૂરે ચૂરા કરી નાખીશ. આમ કહી તેને પોકાર કરી તે ઊભા રહ્યા ત્યારે વૃષભાસુરે પોતાના પગની ખરીઓથી પૃથ્વીને ખોદતા ખોદતા પૂંછડું ઊંચું કરી અત્યંત ગુસ્સાથી અણિયારા શિંગડા વાળા માથાને લાંબુ કર્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર ઇન્દ્રનું વ્રજ છૂટે તે રીતે તે તૂટી પડ્યો. શ્રી કૃષ્ણએ તો આ અસુરના બે શિંગડા પકડી એક હાથી બીજા હાથીને પાછો હટાવે તેમ 18 પગલા તેને પાછો હટાવ્યો. તેને જમીન પર પછાડ્યો. તે નિશાસા નાખતો હતો છતાંય તે અત્યંત ક્રોધિત થઈ ફરી શ્રી કૃષ્ણ પર તૂટી પડ્યો. ત્યારે શ્રીહરિએ તેના બંને શિંગડા ખેંચી કાઢીને પકડી લીધા અને તેના શિંગડાથી તેના ઉપર પ્રહાર કરવા માંડ્યો. ત્યારે તે લોહી આંકવા લાગ્યો, પગ પછાડવા લાગ્યો. તેની આંખોની કીકીઓ સાવ વળી ગઈ અને થોડીક જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આ અવસરે દેવોએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, પુષ્પવૃષ્ટિ કરી અને તેમની આ પરાક્રમ લીલાથી વ્રજજનો પ્રશંસા કરવા લાગ્યા. શ્યામ સુંદર દાઉભૈયા સાથે વ્રજમાં પધાર્યા. તેમને જોઈ ગોપીઓના નયન ઉત્સવ મનાવવા લાગ્યા. આમ ભગવાન શ્રી કૃષ્ણ અરિષ્ટાસુરનો એટલે કે સંકટરૂપી અસુરનો વધ કરીને વ્રજજનોને અને ભક્તોને જીવનમાં આવતી સંકટભરી પરિસ્થિતિથી ડર્યા વગર, હાર્યા વગર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનો બોધ આપે છે. ઈશ્વર ઉપર સાચી શ્રદ્ધા હોય તો શ્રી કૃષ્ણ આપણી ઉપર આવી પડેલી વિપત્તિઓનો, ભયનો અને વ્યાકુળતાનો નાશ કરવા આપણી પાસે જ છે. સુખદેવજી કહે, અરિષ્ટાસુરનો વધ કર્યા પછી કંસની પાસે તેની અનામતમાં રહેલા મોટા મોટા તમામ અસુરોનો નાશ થઈ ગયો હતો. હવે તેને ધીરે ધીરે ખ્યાલ આવી રહ્યો હતો કે પોતાનો ખરાબ સમય નજીક આવી રહેલો છે. તે કારણે
તે ગૂંચવાયેલો, મૂંઝાયેલો અને ધૂંધવાયેલો રહેતો હતો. હવે કંસ હણાવવો જોઈએ તેવું નારદજી સમજતા હતા અને સવેડા કંસનો અંત આવે તેવું દેવોનું કાર્ય કરવા દેવર્ષિ નારદ ઉત્સુક હતા. તેથી એક વખત તેઓ કંસની સભામાં પધાર્યા. કંસે તેમને સુંદર સત્કાર આપ્યો અને યોગ્ય આસન આપ્યું. નારદજીને પ્રણામ કર્યા. પોતાના એકાએક સભા મંડપમાં પધારવાના આયોજનના સંદર્ભે તેમણે કહ્યું, હે રાજા કંસ, તમે વસુદેવની છેલ્લી કન્યાને મારીને? તે તો યશોદાની પુત્રી હતી. આટલું સાંભળતા જ કંસ બેબાકડો બની ગયો અને નારદજીને કહેવા લાગ્યો, હે નારદજી, આપના કહેવાથી મેં મારા બેન બનેવીને કેદમાં રાખીને તેમના બધા સંતાનોનું મોત નિપજાવ્યું છે અને 8મી પુત્રીએ જ ઊંચે આકાશમાં જઈ પોતાનું સ્વરૂપ બદલી નાખી માયાનું સ્વરૂપ ધારણ કરી મને કહ્યું હતું, હે મૂર્ખ, તું નિયતિથી ઉપર જવા માંગે છે? તને મારવા વાળો તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. કંસ કહે, હે નારદજી, મેં અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે બાળકનો પત્તો મળતો નથી. મેં મારા બધા જ અસુરોને તેનો નાશ કરવા મોકલ્યા અને એક પછી એક સૌ અસુરો હણાઈ ચૂક્યા છે. નારદજીએ થોડી વાર મૌન ધારણ કર્યું અને કંસને કહ્યું, હે કંસ, તને મારવા વાળો કોણ છે અને ક્યાં છે? તું જાણું છું કશું એ સંદર્ભે? ત્યારે કંસ તેના સિંહાસન પરથી એકાએક ઊભો થઈ નારદજી પાસે તેમના વિશે તત્વરે જાણવા માટે બેબાકડો બન્યો. ત્યારે નારદજીએ તેને શાંત રહેવાનો આદેશ આપ્યો. કંસે શાંત રહેવાનું વચન આપ્યું ત્યારે નારદજીએ કહ્યું કે તમે જે કન્યાને મારી હતી તે યશોદાજીની પુત્રી હતી. આપના ભયથી વસુદેવજીએ દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ અને બળદેવજીને વૃંદાવનમાં નંદ જશોદાજીને ત્યાં મૂકેલા છે. અને તે બંને પુત્રોએ તમારા અસુરોનો વધ કરી નાખ્યો છે. આટલું સાંભળતા તો કંસ અત્યંત ક્રોધિત થઈ ગયો, પરંતુ આવા ક્રોધાવેશમાં પણ તેણે નારદજીને કહ્યું, મેં તો દેવકી વસુદેવજીને કારાગૃહમાં પૂરી રાખ્યા હતા. તેમને બહાર નીકળવાની પણ કોઈ શક્યતા ન હતી. વળી તમે કહો છો તે દેવકીની પુત્રી માયાના જન્મ વખતે મેં જ કારાગૃહની સાંકળ ખોલી હતી, તો આપનું કહેવું હું કેવી રીતે સાચું માનું? પૂર્વે જ્યારે હું દેવકીના 8મા બાળકનો વધ કરવાનું વિચારી ચૂક્યો હતો ત્યારે આપે જ મને બધા જ બાળકોનો વધ કરવાની સલાહ આપી હતી. હે પ્રભુ, કંસની આવી વાણી શાંતિથી સાંભળ્યા પછી નારદજીએ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની 8મની રાત્રે જે ઘટના ઘટી હતી તે સઘળી ઘટના કંસને કહી સંભળાવી. સમગ્ર વાતને સાંભળીને કંસ અત્યંત છેડાઈ ગયો. તેણે પોતાના બનેવી વસુદેવ અને દેવકી પર અત્યંત ક્રોધ આવ્યો. તેના ગલોફા ફૂલી ગયા, આંખો લાલચોળ થઈ ગઈ, હાથ તલવાર પકડવા આકુળ વ્યાકુળ થઈ ગયા. તેની બધી જ ઇન્દ્રિયો કોપથી ખળભળી ઉઠી અને મ્યાનમાંથી તલવાર ખેંચી વસુદેવ અને દેવકીને રેંસી નાખવા હાથમાં તલવાર પકડી, પરંતુ નારદજીએ તેને તેમ કરતા અટકાવી દીધો. ત્યારે કંસે દેવકી અને વસુદેવજીને લોખંડી સાંકળોથી બાંધી દીધા. નારદજી ભોજપતિ કંસની સભામાંથી પોતાનું કામ પતાવી નારાયણ નારાયણ કહેતા નીકળી ગયા. ત્યારે કંસે અશ્વ જેવો દેખાતો હતો તેવા કેશી દૈત્યને બોલાવ્યો અને હુકમ કર્યો કે કૃષ્ણ બલરામને અહીંથી જીવતા પકડી લાવ અથવા મારી નાખ. કેશી દૈત્યના ગયા પછી કંસે તેના મલ્લોને બોલાવવા માટે માણસો મોકલ્યા. સૌ આવ્યા. કંસે તેમને કહ્યું, ધ્યાનથી સાંભળો,
વ્રજમાં કૃષ્ણ બલભદ્ર નામના વસુદેવના બંને પુત્રો નંદબાબાને ત્યાં છે. આકાશવાણી અનુસાર મારું મૃત્યુ તેમના હાથે છે. તેઓ જ્યારે અહીં આવે ત્યારે તમારે તેમને હણી નાખવાના છે. કંસે તેના ખાસ સેવકોની સામે જોઈ કહ્યું, અખાડામાં બેસવા માટે સુંદર મંચ તૈયાર કરો અને તમામ નાગરિકોને કુસ્તી જોવા માટેનું આમંત્રણ આપો. તેણે મહાવતને પણ કુવલયા પીળ હાથીની મદદથી બંને શત્રુઓને રેંસી નાખવાનો હુકમ કર્યો. યોગ્ય મુહૂર્ત કાઢી ધનુર્યાગનું આયોજન કરવાની અને ભૂતનાથ ભગવાનને યોગ્ય ભેટ ધરવાની સૂચનાઓ આપી. ત્યાર પછી કંસે અક્રૂરજીનો હાથ પકડી તેનું શબ્દોથી બહુમાન કરી મિત્ર કાર્ય કરવાની વિનંતી કરી. હે સ્વજન અક્રૂરજી, આપ નંદ બાબાના વ્રજમાં જઈ ખૂબ સારી રીતે કૃષ્ણ બલરામને વિલંબ કર્યા સિવાય અત્રે તેડી લાવો. તેમની સાથે નંદરાય અને ગોપને પણ લેતા આવજો. આપ જાણો છો કે આ દેવોએ મારું મૃત્યુનું નિર્માણ આમના હાથે જ કર્યું છે. આ બંનેને હું હાથીથી હણાવીશ અને બચી જશે તો મલ્લોથી મરાવીશ. ત્યાર પછી યાદવોનો નાશ કરીશ અને મારા ઘણા બધા અસુરો અને અન્યની મદદથી પૃથ્વી પરનું રાજ્ય હું ભોગવીશ. માટે આપ તત્કાળ બંને બાળકોને મથુરા નગરીની શોભા અને ધનુર્યાગ જોવા માટે લઈ આવો. કંસની વાત સાંભળી અક્રૂરજીએ ઘણું બધું મનોમંથન કર્યું. પોતાના ઘર તરફ ગયા. કંસ તેના મંત્રીઓને છૂટા પડવાની આજ્ઞા કરી પોતાના રાજમહેલમાં ગયો. વાતાવરણ આખું ડખોળાયેલું હતું. હાલી ગયેલું હતું. સર્વત્ર અશાંતિ અશાંતિ અશાંતિનો અહેસાસ દ્રષ્ટિગોચર થતો હતો. કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ.